સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ગાંધીનગર મહાનગરપાલિકાનું ઝળહળતું પ્રદર્શન. મેયરશ્રીએ એવોર્ડ સ્વીકાર્યો હતો અને આ કાર્યમાં સહભાગી તમામનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારતભરના શહેરોએ કચરા મુક્ત બનાવવાની કલ્પના સાથે ઓક્ટોબર 2021માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન 2.0ના લક્ષ્યાંકને સાકાર કરવામાં ગાંધીનગર અગ્રેસર રહ્યું છે. ત્યારે વર્ષ 2016થી સ્વચ્છતાના ઘન કચરા વ્યવસ્થાપન અને નાગરિકોના જોડાણ જેવા વિવિધ માપદંડો પર શહેરોનું મૂલ્યાંકન અને રેન્કિંગ કરવા માટે સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કુલ 9 રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે. ત્યારે સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ગાંધીનગર શહેરે 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં રાષ્ટ્રીય સ્તરે 30મું સ્થાન મેળવ્યું હતું. ત્યારે આજરોજ 17 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024ના રેન્કિંગ અને પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ રેન્કિંગ દ્વારા 4 તબક્કાની વિશિષ્ટ વિમર્શ પ્રક્રિયા તેમજ માર્ચ 2025ની ટીમ દ્વારા સ્થળ પર કરવામાં આવેલા મૂલ્યાંકન બાદ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ગાંધીનગર શહેરને 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સુપર સ્વચ્છ લીગ માટે પસંદ કરવામાં આવ્યું છે. ત્યારે આ એક વિશિષ્ટ શ્રેણી છે જે સ્વચ્છતા અને સ્વચ્છતાના ધોરણોમાં શ્રેષ્ઠતા દર્શાવનાર શહેરોને માન્યતા આપે છે. ત્યારે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ તેમજ નાયબ મુખ્ય કમિશનર શ્રી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારે આ ઉપરાંત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરજી દ્વારા ગ્રીન સિટી ગાંધીનગરને સુપર સ્વચ્છ લીગ હેઠળ 3 લાખથી 10 લાખ વસ્તીની શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત થવું ગૌરવની વાત છે. ત્યારે આ એવોર્ડ સ્વીકારતા મેયર શ્રી મીરાબેન પટેલે સાલફ્રિયામાં મૂલ્યવાન ભૂમિકા ભજવનાર મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સફાઈ કામદારો અને અન્ય સ્વયંસેવકો તથા જનતાના જનાર્દનનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.